અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે નીતિન વકીલ અને 2024ના હોદ્દેદારોની વરણી કરાઈ। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ સન 2024ના હોદ્દેદારોની ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અંકલેશ્વર પાલિકાના કોર્પોરેટરો નીતિન આઈ વકીલના તથા ઉપપ્રમુખ પદે અનંત આનંદ પોખરિયાલ તથા સેક્રેટરી પદે કમલેશ જેડ મોદી તથા જોઈન્ટ સેક્રેટરી પદે ભીમસિંહ ચાવડા તથા ખજાનચી પદે પરેશજી પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની સર્વાનુમતે વરણીઓ કરવામાં આવી હતી। સદરહુ બિનહરીફ વરણીઓને બહારના વકીલ મિત્રએ વધાવી લીધા હતા। બહારના નવનિર્મિત પ્રમુખ વકીલ મિત્રોના પડતર પ્રશ્નો તથા અન્ય કચેરીઓમાં વકીલોને પડતી હાલાકી માટે ખાસ આયોજન કરી રજૂઆતો કરવા ખાતરી આપી હતી। અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની કામગીરી ખભે ખભા મિલાવી તમામ વકીલોને સાથ સહકારની ભાવના રાખી સેવાઓ બજાવતા આવેલ છે। નીતિન વકીલ અગાઉથી જ સેવાકીય ક્ષેત્રમાં સેવાઓ બજાવતા આવેલ હોય અને બહોળો અનુભવ ધરાવતા હોય, ખાસ કરીને સ્થાનિક જુનિયર વકીલ મિત્રોના કનડતા પ્રશ્નોની રજૂઆતોને પ્રાધાન્ય આપશે તેવું જણાવ્યું હતું। ગુજરાત બાર કાઉન્સિલના નેજા હેઠળ ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના હોદ્દેદારોની આજરોજ બિનહરીફ વરણીઓ કરવામાં આવેલ છે, જેમાં પ્રમુખ તરીકે અમે પોતે નીતિન આઈ વકીલ, ઉપપ્રમુખ તરીકે અનંત આનંદ પોખરિયાલ, સેક્રેટરી તરીકે કમલેશભાઈ મોદી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહભાઈ ચાવડા, ખજાનચી તરીકે પરેશભાઈ પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની બિનહરીફ વરણીઓ કરવામાં આવી છે। સદરહુ વરણીઓને કારણે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં આનંદની લાગણીઓ છવાઈ છે અને આગામી દિવસોમાં અંકલેશ્વરના જે પણ વકીલોના જુનિયરોના કે સિનિયર વ્યક્તિઓને કોઈ પણ તકલીફો હોય, કોઈ પણ પ્રશ્નો હોય, એ બાબતની તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવશે અને તેઓનો નિકાલ કરવામાં આવશે એવી અમે ખાતરી આપીએ છીએ।